આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના શાદલીથી કાયાવરણ રોડના અધૂરા પડેલા પહોળીકરણના નામે કામને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અનેક રજૂઆતો કરવા છતાં કામગીરી પૂર્ણ ન થતા ગ્રામજનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી ભૂખ હડતાલની મંજૂરી માંગતા મામલો ગરમાયો છે। રસ્તાની ખરાબ હાલતને કારણે રોજિંદા વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે ધૂળના ગોટેગોટા અને બિસ્માર માર્ગને કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો હોય તેવું ગ્રામજનોનું કહેવું છે। અરજદાર સિનોર કોંગ્રેસ પ્રમુખ પટેલ અમુલભાઈ નગીનભાઈએ રજૂઆત કરતા જણાવ્યું છે કે માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી। આજે કોઈ રાજકીય પક્ષને લઈને નથી આવ્યા। આજે જ્યારે અમારા પ્રમુખ દ્વારા સાડલીથી કાયાવરણ રોડ જે છે એ તદ્દન બિસ્માર હાલતની અંદર છે અને તે છેલ્લા 8 મહિનાથી આવી હાલતની અંદર જોવા મળે છે। એટલા માટે એમના દ્વારા એવું નિર્ણય લેવામાં આવ્યો છે કે ગાંધીજીના માર્ગે આજે ભૂખ હડતાલ કરવાની છે। તેની માંગણી સાથે આવ્યા છે। 4 અને 5 તારીખની ભૂખ હડતાલ માગેલી છે। સાડલી અને કાયાવરણ રોડ જે છેલ્લા 7 મહિનાથી થયો નથી એટલા માટે ભૂખ હડતાલની માંગણી કરી છે। એ માટે પરમિશન લેવા માટે આવ્યા હતા આજે। અને સરકારની જે બેદરકારી છે, ભ્રષ્ટાચારી હોય કે જે એમની નીતિ છે, એ માટેની અમારી આ લડત છે અને વહેલામાં વહેલી તકે આ માંગણી જે છે એ પૂર્ણ કરવામાં આવે એ માટે એમની માંગણી છે। અને નહીં થાય તો 4 અને 5 તારીખે સાડલી ખાતે અમે ભૂખ હડતાલ રાખવાના છે।